भारत अखंड न्यूज सत्य की खोज में। ડાંગ જિલ્લાના આહવા ખાતે તિરંગો લહેરાવતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનછેરિયા. એક પેડ માં કે નામ અને હર ઘર તિરંગો સાથે ખડો થયો દેશભક્તિનો અનોખો માહોલ. તેજસ્વી તારલાઓ શ્રેષ્ઠ કર્મયોગી વ્યક્તિ વિશેષોનું કરાયું સન્માન. ડાંગ જિલ્લાના કક્ષાના આહવાના કાર્યક્રમ સાથે વઘઈ તાલુકાનો કાર્યક્રમ ભાદરપાડા ગામે અને સુબીરનો કાર્યક્રમ મુખામાળ ખાતે યોજાયો. વઘઈ તાલુકાના 15 ડાંગ જિલ્લાના આહવા ખાતે તિરંગો લહેરાવતા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનછેરિયાએ સૌને સ્વતંત્ર પર્વની ઉજવણીની શુભકામના પાઠવી હતી. દેશ સમસ્ત જેમ એક પેડ માં કે નામ અને હર ઘર તિરંગા સાથે ડાંગ જિલ્લામાં પણ ખડા થયેલા દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા મંત્રીશ્રીએ તેજસ્વી તારલાઓ શ્રેષ્ઠ કર્મયોગીઓ વ્યક્તિ વિશેષોનું અભિવાદન સન્માન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ડાંગના જિલ્લા કક્ષાના આહવાના કાર્યક્રમ સાથે વઘઈ તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ભાદરપાડા ગામે અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મુખામાળ ખાતે યોજાયો હતો. આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી પાનછેરિયાએ ખુલ્લી શણગારેલી જીપમાં પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલી પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે ડાંગ પોલીસના જવાનોએ માર્ચ પાસ્ટ યોજી હતી. ધ્વજ અહીં 21 રાઇફલોના ફાયરિંગ હર્ષધ્વનિ સાથે સલામી અપાઈ હતી. મહાનુભાવોએ પોલીસ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. પ્રજાજોગ ઉદબોધન દરમિયાન મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનછેરિયાએ ડાંગના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. તેમણે